સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે। નગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની મતગણતરી ચાલુ છે અને શરૂઆતી મતગણતરીમાં ભાજપની જીત। કુતિયાણા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા છે। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા। વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। 11 બેઠક બિનહરીફ બાદ ભાજપે વાંકાનેરમાં વધુ 4 બેઠક મેળવી છે, એટલે કે 5મી નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। 28 બેઠકવાળી વાંકાનેર નગરપાલિકા। જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો છે। એવી જ રીતે ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે। હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે। તાપીના સોનગઢ વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય। સોનગઢ વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે। ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી છે। બાવળામાં વોર્ડ નંબર 1 માં ભાજપને 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે। કોંગ્રેસ માટે આ સારા સમાચાર। બાવળામાં વોર્ડ નંબર 1 માં ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે। કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી છે અને અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તે મોટા ભાગના પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યા છે। આ વખતે મતદાન પણ ઓછું થયું છે। જૂનાગઢ મનપામાં 44% જેટલું મતદાન થયું છે। નગરપાલિકાઓમાં 61% જેટલું મતદાન થયું છે અને જે પરિણામો અત્યારે આવી રહ્યા છે વોર્ડ વાઇઝ, તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે। એકમાત્ર બાવળામાં વોર્ડ નંબર 1 માં ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે। વાંકાનેર નગરપાલિકા કે જ્યાં ભાજપને બહુમતી હાંસલ થઈ છે। 11 બેઠક બિનહરીફ થઈ હતી અને પછી ભાજપે વધુ 4 બેઠક મેળવી છે, એટલે વાંકાનેર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે।